જય મુરલીધર। હું આપનો દોસ્ત હામાભાઈ આહિર। મિત્રો કેમ છો? મજામાં? અમારી યુટ્યુબ ચેનલ હામાભાઈ આહિર ઓફિશિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એક નાનકડો પ્રસંગ લઈને આવ્યો છું। આ પ્રસંગમાં એટલી ખાનદાની છે, એટલી ખુમારી છે કે સમુદ્રમાં જેમ વેળ આવે ને પાણી મળે કિનારે ઝાલકું મારવા, એમ આ વાતમાં ખાનદાની ઝાલકું મારે છે। મિત્રો, એક મીઠું વેચવાવાળો ગધેડાની ઉપર ચાલકા રાખી અને આ ગામથી સામે ગામ મીઠું વેચવા જાય। આ એનો રોજનો ધંધો હતો। એમાં ગધેડાની ઉપર ચાલકા રાખી અને મીઠું વેચવા જાય, એમાં આડી એક નદી આવે। એટલે જે ગધેડાની ઉપર ચાલકું રાખેલું હોય એ ગધેડો પાણીમાં આલોટવા મળે, એટલે મીઠું બધું ઓગળી જાય અને ઉપર ખાલી એનું જે ચાલકું હોય, ગુણ હોય, એ ગુણ જ રહી જાય। એવામાં ડેઈલી ખેડૂત પણ બળદગાડું લઈને આવતો હોય। બળદગાડું આખું ફૂલ ભરેલું હોય અને નદીનો ઢાળ, પેલા બળદ ઢાળ ચડતા ચડતા આમ ગોઠણ ભર થઈ જાય, પણ ગાડું ચડાવી હતી। ગધેડો આ જોઈને હસવા લાગે, દરરોજનું થઈ ગયું। અને ખેડૂત ગાડામાંથી માલ સામાન ઉતારીને પાછું ગામના પાદર ઝાડવાની છે બળદ બાંધી હતી। અને ગધેડું આ બધું જોવે। એક દિવસ જ્યાં બળદ બાંધેલા હતા ત્યાં આ ગધેડું જઈને બળદને વાત કરી કે આટલો વજન હોય, તમે ગોઠણભરથી ગાડી પેલો ઢાળ ચડાવી ગયો છો, તો તમને તકલીફ નથી થતી? ત્યારે બળદે કીધું કે અમારું તો કામ જ આવું છે, ખેતર ખેડવાનું, બળદગાડામાં જૂતીને બળદગાડું વાડીએ લઈ જવાનું, વાડીએથી ગામમાં લાવવાનું, અંદર ગમે એટલું વજન હોય, પણ અમારું તો કામ જ એ છે, કેમ કે અમારું નામ ધોરી છે। આજની તારીખમાં એવા મોટા રોડ હશે તો એનું નામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ હશે। તમે તપાસ કરી લેજો। આપણા શરીરમાં જે મેન નસ છે, મેન જે નસ, એને ધોરી નસ માનવામાં આવે છે। એટલે ધોરીનો મતલબ મેન। તો એણે બળદે કીધું કે અમે તો ધોરી છીએ અને અમારું કામ જ એ છે, એટલે અમારે કરવું પડે। જ્યારે ગધેડાએ કીધું કે જે તમે જોવો છો ને, મારી ઉપર મારો માલિક ચાલકું મૂકે અને નદી આવે એટલે હું મળું તરત ગલોટિયા મારવા। ગલોટિયા મળું મારવા એટલે જે મીઠું છે એ પાણીમાં ઓગળી જાય અને મારી ઉપરથી વજન હળવો થઈ જાય। તો વજન હળવો કરાય એટલે તમે જે ગાડી લઈને જાઓ ને, ત્યારે એવો મોટો ઢોળ આવે ને, તમારે બેસી જવાય, યા તો તમારે પેલું ઢોંહરામાંથી નીકળી જવાય, ઓહલાવી નખાય। જ્યારે બળદે કીધું કે તું જેવું કરે એવું અમારાથી ના કરાય। અમારી માં જે છે એની જગતના ચોકમાં પૂજા થાય છે, અમે જો એમ બેસી જઈએ અને પેલા ઢોંહરામાંથી નીકળીને ઓહલાવી નાખીએ તો અમારી માનું ધાવણ લાગે, કેમ કે જગતના ચોકમાં એની પૂજા થાય। અને તારી માં કોણ છે? ત્યારે ઓલા ગધેડાએ કીધું મારી માં તો ગધેડી। તો કીધું તું ગધેડીનો છું, તું ગમે એમ મન ફાવે એમ કરી શકે અને અમે મન ફાવે એમ ના કરી શકીએ, કેમ કે મર્યાદાના બંધનો છે અમારા ઉપર, અમે ના કરી શકીએ। વાતમાં સાર એટલો જ મળે કે ગધેડી ના હોય ને, એ મન ફાવે એ કામ, મન ફાવે એવું કામ કરી શકે, પણ જેનામાં ખાનદાની ઝલકે છે ને, એ આજની તારીખમાં એ મરવાનું પસંદ કરે
પણ મોડું કામ નબળું કામ ના પસંદ કરે. આ વાતમાં સાર એટલો જ મળે છે. એટલે જે ગધેડી ન હોય એ તો મન ફાવે એવું કામ કરે, કેમ કે એની માને તો કોઈ ઓળખતું નથી ને એની માએ તે ગધેડી જ છે. અને આ તો એની આ જે બળદ છે, જે ધોરી છે, એની માને તો લોકો પૂજે છે, લોકો હાથ જોડે છે, જગતના શોકમાં એની પૂજા કરે છે. એટલે એનાથી આવું નબળું કામ કે હલકું કામ ના થાય. અને હલકું કામ તો ગધેડીના હોય એ જ કરે. સારા માણસના દીકરા આજની તારીખમાં વાસા આજની તારીખમાં સારા માણસના દીકરા હોય જેનામાં ખાનદાની ઝલકે, એ જિંદગીમાં નબળું કામ ના કરે. અને જેની માં ગધેડી હોય એ તો ગમે ત્યારે ગમે એવું કામ કરી લે. એ આ વાતનો સાર હતો. ચાલો ત્યારે અત્યાર સુધી જે મને તમે નિહાળ્યો એ બદલ આપનો આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.